નવસારીની સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા કેસરબા કન્યા વિદ્યાલય જલાલપુર ખાતે ધોરણ 6 થી 8 ના બાળકોને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી હતી। આજ રોજ તારીખ 11 ડિસેમ્બર 2024 ના રોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા કેસરબા કન્યા વિદ્યાલય જલાલપુર ખાતે ધોરણ 6 થી 8 ના બાળકોને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર શિક્ષણ સમિતિ એજ્યુકેશન સેલના પ્રમુખ કાંતિ પટેલ અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખૂબ જ સુંદર ટ્રાફિક અંગેની માહિતી આપવામાં આવી હતી। તેમાં માનવ નૈતિક અધિકાર સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી વિરલ ગજ્જર, સાઉથ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ વિજય કિકાણી, માનવ નૈતિક અધિકાર સેલના મીડિયા કન્વીનર મિનેશ ટેલર તેમજ માનવ નૈતિક અધિકાર સમિતિના આ કાર્યક્રમમાં મહિલાઓ પણ હાજર રહી હતી। તેમાં પૂજા કાલે, ઈશિતા નારોલકર, કોમલ મુંદડિયા અને તરુલતા દેસાઈ સહિતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજથી શરૂ થયેલા ટ્રાફિક અવેરનેસને લઈને નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવનાર છે। संयुक्त नैतिक मानव अधिकार समिति साउथ गुजरात एज्युकेशन सेलना प्रेसिडेंट तरीके आज गीता जयंती शुभ अवसरे जलालपुर खाते केसरबा कन्या विद्यालय बालिकाओं समक्ष धोरण 6 થી 8 बालिकाओं समक्ष अमे एक ट्राफिक जागृति अभियान अंगे एक वक्तव्यનું आयोजन कर्યું અને મારી શિક્ષણ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ધોરણ 6 થી 8ના બાળકોમાં ટ્રાફિક અવેરનેસ આવે અને ટ્રાફિકનું નિયમન એ લોકો જાતે કરતા થાય। ટ્રાફિક અંગેના જે કંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ દૂર થાય એવા શુભ આશયથી અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે। આ પ્રોજેક્ટ અમે આખા નવસારી જિલ્લામાં લઈ જવાના છે। આજે કેસરબા કન્યા વિદ્યાલયથી અમે શરૂઆત કરીએ છીએ અને સરસ મજાનો દિવસ અમને મળ્યો છે। ગઈકાલે જ વિશ્વ માનવ અધિકાર દિવસ ગયો, પણ આજે ગીતા જયંતિ પણ છે, તો આ બંને દિવસોના સંદર્ભમાં અમે આજથી આ કામ શરૂ કર્યું છે અને મને આશા છે કે નવસારી જિલ્લામાં અમે આ પ્રોજેક્ટ ખૂબ આગળ લઈ જઈશું અને ભવિષ્યમાં અમે ટ્રાફિકના નિયમોની જાણકારી માટે ટ્રાફિક અધિકારીઓને પણ અમે આમાં સામેલ કરવાના છે। તો આજનો દિવસ અમારા માટે ખૂબ સારો દિવસ રહ્યો છે અને બાળકોમાં પણ ખૂબ જાગૃતિ આવે માટે અમે પ્રતિજ્ઞા પણ એમની પાસે લેવડાવી છે અને આ જ રીતે આ પ્રોજેક્ટને અમે આગળ ધપાવવાના છે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।